ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। હારીજ ખાતે પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। લાઈવ એલઈડીની મદદથી અયોધ્યાથી લાઈવ પ્રસારણનો કાર્યક્રમ નિહાળી લોકો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। 500 વર્ષથી લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તે સપનું લોકોનું આજે સાકાર થઈ રહ્યું છે। હારીજ શહેર અને તાલુકામાં અલગ અલગ કાર્યક્રમ કરી લોકો ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે। શેરી મહોલ્લા સોસાયટીઓ અને મંદિરોમાં ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હારીજ તાલુકાના રવિદ્રા ગામે નવા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને સમગ્ર ગામમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂના મુકા ગામ ખાતે રામાયણ કથાનું આયોજન કરવામાં આવેલ, જેમાં આજે રામ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામલાલના જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હારીજની મુખ્ય બજાર લોકો દ્વારા સ્વયંભૂ બંધ કરવામાં આવી હતી। આ કાર્યક્રમને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે, જેમાં બપોર બાદ સમગ્ર ગ્રામજનો દ્વારા શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7ના બ્યુરો રિપોર્ટ વિનોદભાઈ ઠાકરે લોકો સાથે વાત કરી હતી, તેમનો ઉત્સાહ જાણ્યો હતો। જુઓ ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે। જી આપણા દિવ્ય ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનજી આપણા આરાધ્ય દેવ છે। હરેક હિન્દુસ્તાનના જે ઘણે વ્યાપી જેને આપણા ઈષ્ટદેવનું જે આજે ખરેખર વર્ષોથી 3 પેઢી 3 દાયકાથી જેનો આપણે કાગડોળે જે રાહ જોતા હતા તે ભવ્ય મંદિરનું નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા રામચંદ્ર ભગવાનની જે મૂર્તિનું જે આજે 12 ને 39 જે ભવ્ય મુહૂર્ત હતું તેનું ગામડે ગામડે શહેર હર ગલ્લી મોહલ્લા લોકો સ્વયંભૂએ જે ખરેખર એક ભક્તિમય અને રામમય બની અને જે આ ભવ્ય કાર્યક્રમને જે મનાવી છે। हमारे राविंद्रा गाम में जे राम जी मंदिर की प्राण प्रतिष्ठा अयोध्या થઈ રહી હતી અને એની રાહમાં પેલું કરી રહ્યા હતા અને જે ગામ લોકોએ એનો સાથ સહકાર આપી અને એનું આયોજન કરેલ છે અને બધા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી સમગ્ર ગામ સમસ્ત થઈને આ આયોજન કરેલું છે। રામ મંદિર જે આજે લોકોનું સપનું સાકાર થયું છે વિનોદ ઠાકર।